સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિવિધ જૂની પડતર પ્રશ્નોની માંગો સાથે જૂની પેન્શન યોજનાની માંગોને લઈને કાળી પટ્ટી ધારણ કરી મેદાને આવ્યા છે. સરકાર દ્વારા શિક્ષકોની માંગ અમલવારી કરવામાં આવે એ માંગ સાથે શિક્ષકો સતત 2 દિવસથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવી રહ્યા છે. ગઈકાલે 14મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય શિક્ષક મહામંડળ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવામાં આદેશ આપવામાં આવ્યા હતા. આજે સતત બીજા દિવસે પણ 15મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત શિક્ષક મહામંડળ સંઘના આદેશથી આજે બીજા દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી પડતર માંગો સાથે જૂની પેન્શન યોજનાના અમલમાં લાવે એ માટે વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકો જૂની પેન્શન સ્કીમ આપવામાં આવે માટે શિક્ષકો આજે એકઠા થયા હતા. જ્યાં દિયોદર CRC તાલીમ કાર્યક્રમમાં પણ શિક્ષકોએ સરકાર સામે વિવિધ સૂત્રોચ્ચારો કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ યથાવત રાખી હતી. આવતીકાલે પણ ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના દિયોદર, કાંકરેજ, પાભર તાલુકાના શિક્ષકો જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરશે તેવું જાણવા મળ્યું છે. અમારો નિર્ધાર જે અમારો મક્કમ કહેવાય છે, અમે જે કામ કરીએ છીએ કવિ નર્મદની જેમ ડગલું ભર્યું પાછા હટતા નથી એ અનુસંધાને આજે પણ અમારો વિરોધ એટલો જ છે. કાળી પટ્ટી ધારણ કરી અમે અમારો અભ્યાસક્રમ પણ ચાલુ રાખ્યો છે અને સરકાર સામે પણ અમે ઝઝૂમી રહ્યા છીએ. સરકાર અમારી જૂની પેન્શન યોજના માટે જે માંગ છે એ ત્વરિત સ્વીકારે તો જ અમને આ શાંતિ થશે, નહીતર અમે ગાંધી માર્ગે સીધે આંદોલન કરી અને અમારી જૂની પેન્શન યોજના લેવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું. મને વિશ્વાસ છે કે આગામી લોકસભાની 2024ની ચૂંટણી આવી રહી છે. સરકાર પણ અમારા પ્રત્યે કદાચ અભિગમ અપનાવે કે કર્મચારીઓ જે 58 વર્ષ સુધી નોકરી કરી અને પાછલી જિંદગી એમની સારી જાય તો એના અનુસંધાને સરકાર પણ કદાચ વિચારણા કરતી છે. પણ અમારી વિચારણા પહેલી છે કે સરકાર સામે ઝઝૂમીએ અને સરકાર અમને એમના કાયદા પ્રમાણે જોગવાઈ કરી ઠરાવ કરી અમને જૂની પેન્શન યોજના આપવા માટે પ્રયત્ન કરે એવી અમે સતત બાળકોનું ભવિષ્ય જોતા અમે શૈક્ષણિક કાર્ય યથાવત રાખ્યું છે. પણ અમારી મુખ્ય જે માંગ છે જૂની પેન્શન યોજના, જે સરકાર વર્ષોથી અમને એના માટે પ્રયત્નો કરી રહ્યા છે પણ અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી. જેના માટે અમે સરકાર સમક્ષ અલગ અલગ ઘણીવાર રજૂઆત કરી છે શિક્ષણ સંઘના મારફતે, પણ સરકાર બહેરી અને મૂંગી છે, જે કર્મચારીઓની લાગણી સમજી શકતી નથી. કારણ કે જો કર્મચારીને ભવિષ્યમાં પેન્શન નહીં મળે તો એ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે. તેમજ હાલમાં જોઈએ તો ટેટ હજારો લાખો પાસ ઉમેદવારો હાલમાં જે લાયક છે શિક્ષક બનવાને, અને આજે હાલ તે બેરોજગાર છે અને દર બદલ નિયમ ભટકે છે હાલ રોજગાર માટે. તો જે જ્ઞાન સહાયકના નામે જે સરકાર મજાક કરી રહી છે, જે ટેટ લાખો બેરોજગાર જે યુવાનો છે એમની સાથે જે મજાક કરી રહી છે તે બંધ કરવામાં આવે અને ઝડપીમાં ઝડપી કાયમી શિક્ષકોની ભરતી કરી અને સરકાર જે યુવાનો છે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી અપેક્ષા છે. અને જો નહીં કરવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં છે એનું પરિણામ જોવા મળશે. અને એક વાત નક્કી છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं, જે જોવા આગામી સમયમાં મળશે. આના સંદર્ભે સમગ્ર કર્મચારી મહામંડળ અને હાલ જે અમે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આ કાર્યક્રમ આપી રહ્યા છીએ. સરકાર સમક્ષ અમારી વિવિધ પડતર માગણીઓ ઘણી છે. તેમાં OPS અમારી મુખ્ય માગણી છે. એ સિવાય અત્યારે સરકાર દ્વારા જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવી રહી છે, સરકારમાં શિક્ષકોની જગ્યા અથવા તો બીજા મહેકમમાં કામ કરતા કર્મચારીઓમાં મહેકમની ઘણી જગ્યાઓ ખાલી છે, પણ અત્યારે જે સહાયક યોજના લાગુ કરવામાં આવી છે તે પણ એક મજાક અને ઉપહાસનું પાત્ર બની રહી છે. તેમજ અત્યારે મુખ્ય અમારી પહેલી માગણી છે કે તમામ કર્મચારીઓ સમાન વેતન, સમાન કામ, એ જ પ્રમાણે સમાન પેન્શન મળે. અમારામાં પણ જૂના શિક્ષકોને જૂનું પેન્શન મળે છે, જે એમની ઘડપણની લાઠી સમાન હતું. અત્યારે જ્યારે 2004 પછી લાગેલા કર્મચારીઓ હોય અથવા તો 2001 પછી જે કાયમી નિમણૂક થયા હોય એ કર્મચારીઓને નવી પેન્શન સમાવવામાં આવે છે. નવી પેન્શન યોજનામાં જોતા જૂની પેન્શન યોજનાના સમકક્ષ કોઈ લાભ થતો નથી, જેના કારણે અત્યારે સમગ્ર કર્મચારી ગણ જૂની પેન્શન યોજના માગી રહ્યો છે. નવી પેન્શન યોજનાની ઘણી બધી વિસંગતતાઓ છે અને તે કર્મચારીને હિતકારક નથી. એ માટે સરકાર સમક્ષ અમારી વર્ષોથી પડતર આ માગણી છે. તે સંદર્ભે મેં વારંવાર રજૂઆત કરી છે, છતાં સરકાર આ બાબતે અમારું ધ્યાન રાખતી નથી અને સતત અમારા તરફ દુર્લક્ષ સેવી રહી છે. તો અત્યારે અમે કાળી પટ્ટી ધારણ કરીને અમારું
કાર્ય ચાલુ રાખીને પણ વિરોધ દર્શાવીએ છીએ. આ આગામી સમયમાં અમારા સંગઠન દ્વારા જણાવવામાં આવશે એ પ્રમાણે વિવિધ